શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે જોશનાબેન વાઢેરના હસ્તે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાયો. શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે જોશનાબેન વાઢેરના વરદ હસ્તે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે ભૂરખ્યા હનુમાનજી મંદિર પ્રેરિત જીવદયાનંદી સેવા ટ્રસ્ટ, શ્રી ગાયત્રી પરિવાર, લેવા પટેલ પ્રગતિ મંડળ, સિનિયર સિટીઝન ટ્રસ્ટ, અંસુયા ટ્રસ્ટ સહિતની સામાજિક સંસ્થાઓના સંકલનથી વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો માનવતાવાદી તબીબ સ્વ ડોક્ટર આર.એન. વાઢેર પરિવારના વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી જોશનાબેન વાઢેરના વરદ હસ્તે પ્રારંભ કરાયો હતો. ઉનાળાનું અમૃત ગણાતી છાશ જૂન માસ સુધી અવિરત હજારો લોકોને વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રના પ્રારંભ પ્રસંગે સમગ્ર શહેરના ભરના અનેક અગ્રણી અને સ્વયંસેવીઓની ઉપસ્થિતિમાં ઉનાળાની ગ્રીષ્મમાં અમૃત ગણાતી છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. જૂન માસ સુધી અવિરત વહેલી સવારના 6 વાગ્યાથી 7 કલાક દરમિયાન નિયમિત વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર ગાયત્રી મંદિર પરિસર દ્વારા કરાશે. દૈનિક 2000 વ્યક્તિઓને 500થી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશ કેન્દ્રનો લાભ મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ નટવરલાલ ભાટિયા.